અચ્છા મયુરભાઈ, એક સૌથી પહેલા સવાલ તમને એ જ કરીશ, કારણ કે વાત વિશ્લેષણની આવે છે. હવે એક જોવા જઈએ તો કોને વધારે વિચારવાની જરૂર છે, કારણ કે એક મહાયુતિ બની ગઈ છે ઓલરેડી. સીએમ ફેસને ઉપર હવે લોકો ચર્ચા કરીને આગળ નામ આપશે, એમાં કોઈ અસમંજસ લાગતી નથી કે કઈ રીતે થશે. હા, બીજેપી સીએમ પદને જવા દે છે કે નથી જવા દેતી એ આખી વાત અલગ થઈ જશે, પરંતુ ક્યાં સૌથી વધુ ફટકો પડ્યો? રૂરલ મહારાષ્ટ્રમાં વધારે અસર કરી ગઈ, કારણ કે મહાયુતિનું જોવા જઈએ તો ત્યાં વોટ પર્સન્ટેજ વધ્યું છે 10% જેટલું આસપાસ. એ કારણો શું રહ્યા એ આખી વાત અલગ છે, પણ ત્યાં વધારે અસર કરી ગઈ કે પછી મહાયુતિ નું જે પાવર હતો, જે અલગ અલગ એમનું બૂથ લેવલ મેનેજમેન્ટ હતું, કે પછી આરએસએસનો પ્રચાર હતો, ડોર ટુ ડોર અલગ અલગ સ્કીમની વાત આવે ત્યારે આવે, ફાર્મર્સ માટેની વાત આવે એ છે, અને ઓબીસી કોન્સોલિડેશનની વાત છે, આ બધા મુદ્દાઓ અસર કરી ગયા. તમારો શું મત છે? તો મારો મત આ ચૂંટણી સંદર્ભે એકદમ સ્પષ્ટ છે કે આ સુનામી છે. આ જે વોટિંગ થયું છે એ વન સાઇડેડ વોટિંગ છે. આ વોટિંગ અનપેરેલલ અનમેચ્ડ વોટિંગ છે. વર્ષ 2024માં જ્યારે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર હતી ત્યારે પણ 122 થી વધારે સીટો નહોતી આવી. આ આંકડો પણ ક્રોસ કરી ગયો છે. અને જ્યારે આંકડો આ ક્રોસ કરી ગયો છે ત્યારે વિષય એવા પ્રકારનો થાય છે કે આ શા માટે થયું. અને અત્યારે તો વિપક્ષની રીતસરની બોલતી બંધ થઈ ગઈ છે. રાજ ઠાકરેએ હમણાં 5 મિનિટ પહેલા ટ્વીટ કર્યું છે, અવિશ્વસનીય, તુર્તાસ હેવડત. અને ઉદ્ધવ ઠાકરે લગભગ અડધો કલાક પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે કીધું કે આ પરિણામ સંદર્ભે મારી પાસે બોલવા માટે કશું જ નથી. એટલે વિપક્ષ અત્યારે પૂરી રીતે ચૂપ થઈ ગયું છે. ખરી રીતે કહેવા જઈએ તો પરિસ્થિતિ કઈ એ પ્રકારની છે કે વોટોનું જે કોન્સોલિડેશન હતું એ બહુ જબરજસ્ત થયું છે. એ રીતનું કોન્સોલિડેશન થયું છે કે જેની કલ્પના કોઈને નહોતી. ખુદ આ કોન્સોલિડેશનના જે આર્કિટેક્ટ હતા તેમને પણ ખ્યાલ નહોતો. હવે અત્યારે હું આંકડા જોતો હતો તો શોકિંગ આંકડા છે. ધુળેમાં લોકસભા ચૂંટણી સમયે ધુળે આખા જિલ્લામાં ભાજપ 1,96,000 મતોથી આગળ ચાલી રહ્યું હતું. અને માત્ર માલેગાંવ સેન્ટ્રલની મતપેટી ખોલી અને 1,98,000 મત ભાજપની વિરુદ્ધમાં પડ્યા અને 1,500 મતથી ધુળેની સીટ ભાજપ હારી. હવે આજે હું માલેગાંવ સેન્ટ્રલના આંકડા જોવા જાઉં છું તો ત્યાં કોંગ્રેસ પાર્ટી 4 નંબર પર છે. 1, 2, 3 નહીં, 4 નંબર પર, અને માત્ર 2% મત મળ્યા છે. તો 4 મહિનામાં મુસ્લિમો કોંગ્રેસ પાર્ટીને ડમ્પ કરે છે અને એક ત્યાંના લોકલ પાર્ટીના કેન્ડિડેટને મત આપીને જીતાડે છે. આ જ પ્રકારની પરિસ્થિતિ મને બીજી બધી જગ્યાએ દેખાય છે. તમે બચ્ચુ કડુની વાત કરો, જે ભાજપની વિરુદ્ધમાં આંદોલન કરતો ફરતો હતો અને સચિન તેંડુલકરના ઘરની બહાર જઈને આંદોલન કર્યું હતું. બચ્ચુ કડુ ચૂંટણી હારી ગયો છે. આ સિવાય રોહિત પવાર, જે મીડિયા ગિમિક સતત કરી રહ્યો હતો, રોહિત પવાર પોતે ચૂંટણી હારી ગયો રામ શિંદેની સામે. એટલે અહીંયા આગળ સ્પષ્ટ માનવાનું છે કે એક રહેંગે તો સેફ રહેંગે, બીજું મરાઠા સામે ઓબીસીઓનું પોલરાઇઝેશન, અને ત્રીજું લાડકી બહેન. આ ત્રણેયનું જબરજસ્ત કોન્સોલિડેશન થઈ ગયું. અને એ કોન્સોલિડેશન એટલું જબરજસ્ત હતું કે મહાવિકાસ આઘાડીના છાપરા ઉડી ગયા અને તેઓને આ પરાજયનો સામનો કરવો.